દેશમાણીય દર્શન મંદહાસરુચિરાનનભુજં પૂજિतं સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. સરસ હરિસ્મૃતિની અદ્ભુત દિવ્ય કથા ચાલી રહી છે. એની અંદર આપણે લીલા ચિંતામણી જોઈ રહ્યા છીએ. કાલે કઈ લીલાઓ આવી હતી? વાહ ભાઈ વાહ. બીજા કોઈ? મહારાજે 9 મંદિરો બંધાવ્યા. એટલે મહારાજ અદ્ભુત અદ્ભુત પોતે લીલાઓ કરતા જાય છે. भटक गए हम राहों में मंजिल का ठिकाना नहीं था. भटक गए हम राहों में जहाँ मंजिल का ठिकाना नहीं था. ले गई जिंदगी वहाँ वहाँ जहाँ हमें जाना नहीं था. વાંધો નટુ કાકા તમે કઈ કર્યું નથી ને? ले गई जिंदगी वहाँ जहाँ हमें जाना नहीं था. कुछ किस्मत की मेहरबानी कुछ कसूर हमारा भी था. कुछ किस्मत की मेहरबानी कुछ कसूर हमारा भी था. हमने खो दिया वहाँ जहाँ हमें कुछ पाना नहीं था. મનુષ્ય જીવનનું શું થાય છે કે જે બીજી જગ્યાએ દોડ કરતો જાય છે. શાસ્ત્રોમાં લખાણું જ્યારે બાળક જન્મો ત્યારે ભગવાનને પહેલાં પ્રાર્થના કરતો હતો, ભગવાન તમે મને આ પૃથ્વી ઉપર જન્મ આપો તો હું તમારું ભજન કરીને તમારા ધામને પામીશ. પણ જેવો બાળક જન્મ લીધો તરત હું અહીંયા કરતો થઈ ગયો, હું આયા ને તું ત્યાં. એટલે આપણે એવી બધી જગ્યાએ ભટકી ગયા છીએ ક્યાં આપણે જ્યાં કાંઈ મળવાનું નથી એ બધી જગ્યાએ લઈને દોટ માંડી છે. આ મળી જાય ને પેલું મળી જાય ને. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સરસ મજાની કથા વાર્તા કરતા હતા. બોટાદના શેઠ શિવલાલ તે કથા વાર્તા સાંભળવા એવા સ્વામીનો સમાગમ કરતા હતા. પણ બપોરે કથા પૂરી થઈ, 11 વાગ્યાનો સુમાર હતો. બપોર કથા પૂરી થઈ અને શિવલાલ શેઠ બજારમાં ગયા. એક જગ્યાએથી સોનું લીધું ને બીજી જગ્યાએ આપ્યું. આટલામાં શિવલાલ શેઠને 150 રૂપિયાની કમાણી થઈ અને તરત દોડતા દોડતા સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે, લ્યો સ્વામી, મહારાજને થાળ કરો ને સંતોની રસોઈ કરો. તો સ્વામી કે, શિવા આ તું ક્યાંથી લઈ આવ્યો? અરે કાંઈ નહીં સ્વામી, આ તો બજારમાં ગયો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સોનું આપ્યું ને એની અંદર મને 150 રૂપિયા મળ્યા. સ્વામી કે, શિવા તે કોઈ દી ભૂસાના વેપાર કર્યા છે? શિવા કોઈ દી ભૂસાનો વેપાર થાય? ના સ્વામી. ત્યારે સ્વામી કે, શિવા તો આજે કરી આવ્યો ને એ ભૂસાના વેપાર છે. કેમ? તો કે આવી કથા વાર્તા, આવો સમાગમ, આવી ભગવાનની મૂર્તિ મેકીને તું બીજી જગ્યાએ ડાફણા મારશો એ બધું કેવું છે? ભૂસાના વેપાર કર્યા જેવું છે. એમ મોટા સંતોને હંમેશા શું હતું? ભગવાનની વાર્તા, ભગવાન જીવાત્માને ભગવાનમાં જોડવો એ જ
કર્યા જેવું છે, બાકી બીજું કંઈ કર્યા જેવું છે નહીં. અને એટલા માટે નિષ્કળાનંદ સ્વામી આપને અદ્ભુત લીલા ચિંતામણી બતાવે છે. હા, સ્વામી કે ભગવાને વિચાર કરો એકવાર કે હું આ લોકમાં છોડીને જઈશ પછી મારા ભક્તજનો મારી પાછળ શું કરે, અને એની માટે ભગવાને 3 સંકલ્પો કર્યા. પેલી વસ્તુ મહારાજ કે હું મારા હાથે મંદિરો બંધાવું. શું કરું? મંદિરો બંધાવું. બીજી વસ્તુ મહારાજ કે હું મારી આ પરંપરા ચાલુ રહે એની માટે હું મારા પદ પર આચાર્ય પદને આરૂઢ કરું. અને ત્રીજી વસ્તુ હું શાસ્ત્ર રચું અને રચાવું. એટલે આ બધા પ્રકારનું મહારાજે સંકલ્પ કર્યા, અને સંકલ્પ કરીને મહારાજે ચાલુ રહે. એટલે પછી મહારાજે 3 સંકલ્પ કર્યા, અને 3 સંકલ્પ કરીને મહારાજે પોતે જીવનની અંદર 3 લક્ષ્ય બનાવ્યા. એમાં નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજે મંદિર કરતા દર્શન કર્યા છે. ભગવાન શ્રી હરિ 9 મંદિરો પોતાના હાથે બંધાવ્યા, અને એ મંદિરોની અંદર ભગવાન વિવિધ સેવા કરતા હોય. અમદાવાદનું મંદિર જોઈએ તો અમદાવાદનું મંદિરની અંદર જીવા પટેલ હતા. એમણે એક આખો 108 મણનો પથ્થર પોતે ગાડીએ જોડીને લાવ્યા, અને એ પથ્થર આજે પણ એ સ્તંભ આપણને દર્શન આપે છે. મહારાજ એ તમને બાથ ભીડીને કે મહારાજ કે આનું જે દર્શન કરશે એનું કલ્યાણ થશે. એટલે ભગવાનના ભક્તને મહારાજ જ્યારે મંદિરો કરાવતા એ વખતે કેટલી બધી ભાવનાઓ હતી. કેટલી બધી ભાવનાઓ હતી કે નહીં આ મંદિર થાય છે કે એનું કાંઈ મંદિર નથી થતું, આ કલ્યાણની પેઢી ચાલુ થાય છે. શું ચાલુ થાય છે? હા, એટલે મહારાજ જે વસ્તુ કરી અદ્ભુત વસ્તુ નિષ્કળાનંદ સ્વામી લખી છે. હે જોતા મૂર્તિ સુંદર સારી દ્રગે દીઠા છે. હે જોતા મૂર્તિ સુંદર સારી દ્રગે દીઠા છે. હે ધાતુ પાષાણ પટ પ્યારી દ્રગે દીઠા છે. હે ધાતુ પાષાણ પટ પ્યારી દ્રગે દીઠા છે. તેને દંડવત જો કરતા દ્રગે દીઠા છે. તેને દંડવત જો કરતા દ્રગે દીઠા છે. વળી સામો જઈ બહુ રહેતા દ્રગે દીઠા છે. વળી સામો જોઈ બહુ રહેતા દ્રગે દીઠા છે. જમતા પ્રસાદી બહુ પ્રીતે દ્રગે દીઠા છે. જમતા પ્રસાદી બહુ પ્રીતે દ્રગે દીઠા છે. તુલસી દળ નિર્મળ સમિતે દ્રગે દીઠા છે. તુલસી દળ નિર્મળ સમિતે દ્રગે દીઠા છે. નિષ્કળાનંદ સ્વામી કે અમે મહારાજને મંદિર કરતા એવા દર્શન કર્યા. એટલું જ નહીં, મહારાજ મંદિરની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરતા એવા પણ દર્શન કર્યા છે. લો, મહારાજે 9 મંદિર બનાવ્યું તો બધી જગ્યાએ મૂર્તિ પધરાવતા હોય ને, તો સ્વામી બહુ અદ્ભુત લખ્યું. જો જોતા મૂર્તિ સુંદર સારી દ્રગે દીઠા છે. મહારાજે મૂર્તિ જોતા એમને ન પસંદ કરે હાલો વાંધો ને હબડ ભાણે કે આ આવ્યું આ પસંદ, આ આવ્યું આ પસંદ, એમને મહારાજ નિરખીને જોતા, અને જોતા પછી કહે કે આ મૂર્તિ સારી છે, આવડી આ મૂર્તિ સારી છે, એમ પસંદ કરતા. મહારાજ એકવાર શું થયું, ગઢપુરની અંદર એક શિલ્પકાર આવ્યો આ મૂર્તિને ગાડા લઈને, અને મહારાજ કોઈ વાત કરી કે મારે મૂર્તિ વેચવી છે, કોઈને લેવી છે? તો બધા કે અમારે કોને મૂર્તિ લેવી હોય, એક કામ કરે દાદાના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન છે, એ મૂર્તિ લેશે, ત્યાં જા.
શિલ્પકાર આવ્યો ન્યા અને ન્યા આવીને મહારાજે મૂર્તિ વાત કરી શિલ્પકારે કે સ્વામિનારાયણ ભગવાન મારે તમને બધી મૂર્તિઓ દેવી છે. શિલ્પકાર મહારાજ કે સારું, કેટલામાં વેચી? એટલે પછી મહારાજે મૂર્તિઓ બધી નીરખી જોઈ અને બધી મૂર્તિઓ જોઈને પછી મહારાજે બધી સિલેક્ટ કરી લીધી. સારું, મહારાજ કે શિલ્પકારને કે સારું તું ગાડું મેકી આખું અહીંયા તારું, અમે બધી તારી મૂર્તિ લઈશું. અને આટલું કીધા પછી મારા દાદાને બોલાવ્યો, દાદા આટલી મૂર્તિઓ લીધી, હવે કંઈક ભાડું આપો આને. અને એ વખતે 300-400 રૂપિયાનું ભાડું થયું હતું અને શિલ્પકારને આપવાનું હતું. તો શિલ્પકાર દાદા ખાતે લેવા ગયા. સાહેબ શિલ્પકાર કે હું બાથરૂમ જતા હોઉં પછી આવું લેવા. અને એ પછી દાદા ખાચર લઈને અહીંયા ઊભા રહ્યા અને ઓલા ભાઈ ગયા પછી બીજી વાર દેખાણા નહીં. પછી દાદા ખાચરને આશ્ચર્ય થયું. મહારાજને પૂછ્યું, મહારાજ ઓલો શિલ્પકાર ગયો ક્યાં? અને ત્યારે મહારાજ કે એ તો વિશ્વકર્મા જે હતા જે આ મૂર્તિઓ લઈને આવ્યા હતા. આ તો બધી જગ્યાએ જે મૂર્તિઓ દેખાય ને એમાં મોસ્ટ ઓફલી મૂર્તિ એ જે શિલ્પકાર આપી ને એવડી મૂર્તિ હોય છે. ઘણી બધી આપણે એમ એક ખંભાતની અંદર જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ કહેવાય, એ મૂર્તિઓ જ્ઞાની છે. એ મૂર્તિ છે ને એક, એટલે ભગવાને શું કર્યું, બધી મૂર્તિઓ રાખીને બધી મૂર્તિઓની મહારાજે આરતી ઉતારી હતી એ વખતે. એટલે પછી મહારાજે શું કહે છે નિષ્કાળ સ્વામી કે મહારાજે મૂર્તિ જોતા હોય એવા પણ અમે દર્શન કર્યા છે. લો, એ ધાતુ પાષાણ પટ પ્યારે, ધાતુની હોય પાષાણની હોય, આ બધી અમે મૂર્તિના દર્શન કર્યા છે. તો આ જે કઈ મૂર્તિ દેખાય ને એ ખાલી મૂર્તિ નથી, સ્વયં ભગવાન છે ત્યાં ઊભા રહીને આપણી બધી પ્રાર્થનાઓ અરજીઓ સાંભળે છે. ઘણીવાર આપણે મંદિરમાં જઈએ આપણે એમ થાય કે આ તો શું છે, હવે આમ સ્ટેચ્યુ કરીને ઊભા છે. ના, એ સ્ટેચ્યુ નથી, ભગવાન છે. તો આપણો પ્રેમ હોય તો ગઢપુરની અંદર મહારાજ મૂર્તિની સ્થાપના કરી દીધી. મહારાજ પછી ધામમાં સીધા ગોપીનાથજી મહારાજ આગળ બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે કાળિયા કપટી તું તો બહારથી કાળો છો એમ નહીં, તું તો અંદરથી પણ કાળો છો. અને જ્યાં સ્વામી બે કટકા સ્વામી મહારાજને જેમ ફાવે એમ બોલવા લાગ્યા અને એ વખતે ગોપીનાથજી મહારાજે મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવ્યો. કારણ સ્વામી એમ સમજ્યું કે મહારાજ હવે સીધાઈ ગયા. પણ મહારાજે શું કીધું છે, મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી મેં કીધું હતું કે યાવ ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી મા સત્સંગ અંદર વિચરણ કરતા રહેશું ને રહેશું જ. એટલે આપણે ક્યારેક એવું લાગે કે ભગવાન નથી. ના, આજે પણ જો મંદિરની અંદર જાય ને ભગવાનની આગળ પ્રાર્થના કરે તો અવશ્યપણે ભગવાન એની વાત સાંભળે છે. નારાયણ દેવની મૂર્તિ આગળ જઈને નારાયણ દેવની આગળ જઈને પ્રાર્થના કરો, અવશ્યપણે ભગવાન પ્રાર્થના તમારી અરજી સ્વીકાર કરે અને કરે. બસ આપણો ભાવ સાચો હોવો જોઈએ. ભલ ભલા ગમે તેવું એ ડૉક્ટર ના પાડી દે ને કે આ નહીં થાય, અને એ પછી ભગવાનને પ્રાર્થના નારાયણ દેવને પ્રાર્થના કરવામાં આવે તો બધું સારું કરતા હોય છે. એવા એક બે ને હજારો કિસ્સાઓ છે. કેટલા? હજારો. એમ લાગે કોઈના ધંધામાં ખોટ આવી છે, આમાં ઘરની અંદર આ બગડ્યું છે, જે કાંઈ હોય ભગવાનની આગળ પ્રાર્થના કરવાની અંદર આવે ને ભગવાન બધું એનું સાંભળતા હોય છે. તો એકવાર કેવું થયું, એક વાણિયો આવ્યો, તીર્થયાત્રા કરતો આવ્યો અને વાણિયાને એમ સંકલ્પ થયો કે મારી પાસે સોનાનો કંદોરો છે, એ કંદોરો જો કોઈ ભગવાન સામેથી માગી લે તો મારે એને દેવો છે. અને આમ વિચાર કરીને વાણિયો બધી જગ્યાએ ફરે પણ હવે કંઈ માગે એમ કોઈ. અને એમાંય અમદાવાદની અંદર આવ્યો નારાયણ દેવની સામે ઊભો રહ્યો અને નારાયણ દેવી કીધું કે સાંભળ વાણિયા, એ તારો ઓલો કંદોરો લાય, અમે ધારણ કરીએ. અને એ વખતે કંદોરો વાણિયાએ આપી પણ દીધો. કારણ કે એને એક જ સંકલ્પ હતો, કોઈ સામે માગી તો મારે દેવો છે.
હા, એક વખત મારવાડી કોઈ સદગ્રસ્ત હતું, એ 500 રૂપિયા એને ભેટ મેં કીધું. આજકાલનો સમય નહીં, પહેલાના સમયની અંદર. હા, આજકાલ 500 રૂપિયા કાંઈ ના થાય, બધા મેકતા જ હોય છે. પણ પહેલાના સમયની અંદર જે મારવાડી સદગ્રસ્ત હતો એને એવો સંકલ્પ થયો કે જો ભગવાન સામેથી માગી લે ને તો દેવા છે. હવે આમાં કેવું હોય, મારવાડી હતા એટલે પછી વાત જ ના થાય, સામેથી માગે તો જ દેવાના, બાકી તો પોતાની પાસે જ રાખવાનું, દેવાનું મટે. અને આમ કરતો કરતો બધી જગ્યાએ જતો હતો ને એમાં કાલુપની અંદર આવ્યો અને નારાયણ દેવના દર્શન કર્યા. નારાયણ દેવ કે લાવો ભગત તમારો ધર્માદો. અને એ પછી આવીને બીજાને વાત કરી કે આ નારાયણ દેવ છે એ તો સાક્ષાત અહીંયા ઊભા છે. આ મારે આવી પ્રાર્થના હતી કે 500 રૂપિયા જો કોઈ મારા માગી લે તો દેવા છે ને. એ વખતે નારાયણ દેવ સામે ચાલીને માંગ્યા હતા અને આજે પણ બોલતા હોય છે. આપણે લાગે કે નહીં હોય, હા નહીં હોય પણ હોય છે. બસ સાચી પ્રાર્થના હૃદયથી કરવી પડે. હા, સાચી પ્રાર્થના ભગવાનને ખબર જ છે કે આપણે પ્રાર્થના કેવી કરીએ છીએ. ઓલો વાણીઓ નહોતો ભુજની અંદર, વાણીઓ મહારાજ પાસે આવ્યો અને ખોટું નાળિયેર લઈને આવ્યો. હા, એમાં શું છે, ભુજની બજારમાં રેખડો બધી જગ્યાએ ગયો. ઓલો કે નાળિયેર કેટલાનો? 5 રૂપિયાનો. 4 રૂપિયામાં દેવું હોય તો લેવું, તો એડતો થા બીજી જગ્યાએ જાય. કેટલાનું નાળિયેર? 4 રૂપિયાનો. 3 રૂપિયામાં દે તો લેવું છે. એડતો થા દુકાને ફરતો ગયો. કોઈ કે 2 રૂપિયાનું, કોઈ કે 1 રૂપિયાનું, કોઈ કે 50 પૈસા, કોઈ કે 25 પૈસા. એકનો મગજ ગયો, આમને લેતો જા. તો કે કેમ આમને? એ ખોટું છે તારી જેવું. તો કે સારું, વાંધો નહીં, એ જોતું હતું. એમ કરીને વાણીઓ લઈને આવ્યો. વાણીઓ મહારાજ પાસે આવ્યો. મહારાજ સભા કરીને બેઠા હતા. મહારાજ કે હે મહારાજ આલ્યો, આ મારા તરફથી નાની એવી ભેટ. મહારાજ કે આમ ધરી ને, મારા તો અંદર એમની જ હોય, આ વાણિયાનું મનની વાત તો જાણે. મહારાજ વાણિયા ધરી એટલે મહારાજ કે વાણિયા આ ખોટું નાળિયેર લઈને આવ્યો. અરે માય બાપ, વાણિયા હાથ જોડે, બીજો કાંઈ કરે? આપણી જેમાં બાઈ ચડાવે ને, એટલે હાથ જ જોડે. મારે હે માય બાપ, તમે તો ભગવાન કહેવાય, તમે તો રાજાધિરાજ કહેવાય, તમારે તો સાચું હું ને ખોટું હું. તમે ભગવાન આ સૃષ્ટિ રચી, એમાં મારી જેવાને પણ રચ્યા છે. આ સાચું હું ને ખોટું હું, આ નાળિયેર ખોટું છે પણ મારો ભાવ સાચો છે ને. જો તમે ભગવાન સાચા હોય તો મારે અંતકાળે લેવા આવજો. અને એ વખતે મહારાજ વાણિયાને કે વાણિયા તે તો ખોટા નાળિયેરમાં પણ અંતકાળે કલ્યાણ લઈ ગયો. એટલે મહારાજ બધાની મનની વાત જાણતા હોય છે. એટલે ભગવાનની મૂર્તિ આગળ જો કોઈ સાચો થઈને દિલ અર્પે, ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એની પ્રાર્થના અવશ્યપણે સાંભળતા હોય છે. એવું આપણે માનીએ એવું પણ છે નહીં. ઘણી વખત આપણે એમ થતું કે હાલો આપણે ભગવાનના ભક્ત છીએ અને આ વસ્તુ આપણે કીધી છે, શાસ્ત્રોમાં લખી છે એટલે આપણે કહેતા હોય. પણ હાલની તકે ટેકનોલોજી પ્રમાણે વૈજ્ઞાનિકો પણ માનતા થયા છે. હમણાં જ મેં સોશિયલ મીડિયામાં પોસ્ટ જ વાંચી હતી કે એક લેડીઝે માઇન્ડનું ઓપરેશન કરાયું, મગજનું બ્રેઇનનું ઓપરેશન કરાવ્યું. એમાં એમણે શું કર્યું, તે હનુમાન ચાલીસા એને ઓપરેશન થિયેટરની અંદર હનુમાન ચાલીસા ચાલુ રાખી અને ડૉક્ટરો હતા એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આવી કોઈ ઘટના પહેલી વાર ઘટી છે. અમે ક્યારે આવી કોઈ ઘટના જોઈ છે નહીં. કારણ કે જે રીતે કે અમારે ધ્યાન લાગે, માને કે ઓપરેશન કરતા હોય તો ધ્યાન તો કરવું, બધું હોવું જ જોઈએ બધી જગ્યાએ ફોકસ. તો કે જે રીતે અમારું ફોકસ હતું, જે રીતે ખબર નહીં અમને, પણ જે શક્તિ કહેવાય, એક એનર્જી છે, એ આવીને આ બધું સરસ કરી ગઈ. બાકી અમારા હાથની આ તાકાત હતી નહીં. આજકાલ એવું નહીં, સોશિયલ મીડિયાની અંદર એ હોસ્પિટલનું નામ, એ દર્દી હતી જે લેડીઝ, એનું નામ, બધુંય નામ આજ સોશિયલ મીડિયામાં વાયરલ છે. જે કોઈ જોઈએ તો આમાં જોઈ શકે. બીજી વસ્તુ એ કે અત્યારની ટેકનોલોજી એ પણ માનતી થઈ છે કે કોઈક એવી એનર્જી છે. શું આપણે જેને ભગવાન માને એ લોકો શું માને? એનર્જી માને, આ મને તે મને જે માનવું હોય. કે કોઈક એવી એનર્જી છે કે જે વસ્તુ છે એ આ બધું ઓપરેટ કરે છે. કારણ કે જેમ જોતા જાય એમ બધા હું જાણતા જાય એમ.
વધારે એમ લાગતું ગયો. એને એમ જ હતું કે હવે વિચાર કરો એક વસ્તુ, હવે જે વ્યક્તિ એમ જ માનતા હતા કે પૃથ્વી છે એ કેવી છે, ચપટી છે. કેવી છે? ચપટી છે, એને ચોરસ છે, એ કંઈ ગોળ છે નહીં. આ પ્રકારનું બધું ચોરસ માનતા હતા. એવા જે પોતાના શાસ્ત્રો કહેતા હતા ને એમાં માનનારા હતા, એમણે પછી ખબર પડી ભાઈ પૃથ્વી કેવી છે, ગોળ છે. અને આ બધું માનતા માનતા અને આપણા શાસ્ત્રોમાં પહેલાં કહી દીધું વેદોમાં એ પૃથ્વી કેવી છે, ગોળ છે. જેમ ગાય, આખું દ્રષ્ટાંત તો લખ્યું છે વેદની, ઋગ્વેદની અંદર. હા, એટલે આખા એ શાસ્ત્રો અત્યારે જે આપણે માનતા હોય પહેલાં, એ અત્યારે પણ આપણે જોઈએ છે. અને અત્યારના વૈજ્ઞાનિકો હવે માનતા થયા છે આ બધું, કે આવી રીતની વસ્તુ બધી હોય છે. અને એની અંદર મંદિરનું પણ એ લોકો એમ માને છે કે કંઈક એનર્જી છે જે આ બધું ઓપરેટ કરે છે. બ્રહ્માંડોની ખોજ કરી છે, આટલું બ્રહ્માંડ નથી, આની પાસે બ્રહ્માંડ છે. આ સૂર્ય છે એ આવડો મોટો ગ્રહ દેખાય છે, તો આવડો ગ્રહ નથી, એનાથી અબજો ઘણા મોટા ગ્રહો છે. આ એક બ્રહ્માંડ નથી, આવા તો ઘણા પ્રકારના બધા બ્રહ્માંડો છે. હવે નાસાવાળા માનતા થયા છે. હા, પણ એ બધી વસ્તુ આપણે તો પહેલાં જ જોઈએ છે. એટલે મહારાજ જે મંદિરો તમે જોયું, એક બીજી વસ્તુ એ જોજો, મંદિરો કરે ને, મંદિરો તમે ઘુમટની વચ્ચે જાઓ. આપણે જોઈશું હવે મંદિર, અમે કથા પૂરી થાય ને બધે દર્શન કરવા જઈએ ને, ત્યારે ઘુમટની વચ્ચે એકદમ સેન્ટરની અંદર જઈને તમારે અવાજ કરવો. શું કરવો? અવાજ. એ અવાજ કરો ને સાઉન્ડ કરો ને, એનો સાઉન્ડ રિફ્લેક્સ આવે ને, એ બધું કેવું આવે? અલગ આવે. અને એની તમે આગળ જઈને એનાથી 2 પગથિયાં આગળ જાઓ, 2 સ્ટેપ આગળ જાઓ તો એ અવાજ અલગ આવશે. આ જે બધી વસ્તુ છે હવે વૈજ્ઞાનિકો માનતા થયા છે કે મંદિર થાય છે એની અંદર કાંઈક એનર્જીનો સંચાર થાય છે. હવે આ બધું હવે માનતા થયા, પણ આપણા શાસ્ત્રોમાં તો પહેલાં જ કહી દીધું. હા, એટલે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કે અમે મહારાજને હરિમંદિર કરતા એવા દર્શન કર્યા છે, મૂર્તિઓ પધરાવતા હોય એવા દર્શન કર્યા છે, મૂર્તિ સામું જોતા હોય એવા દર્શન કર્યા છે. એટલું જ નહીં, સ્વામી કે એને દંડવત જો કરતા દ્રગે દીઠા છે. શું કરતા હોય? ભગવાન શ્રીહરિ મૂર્તિને દંડવત કરતા એવા દર્શન કર્યા છે. એવા જ નહીં, એને સામું જોઈ બહુ રહેતા. શું કરતા? ત્રાટક કરતા. જ્યાં મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરે, મૂર્તિ પધરાવે, નરનારાયણ દેવની મૂર્તિ પધરાવે, અને એ વખતે નરનારાયણ દેવની મૂર્તિ પધરાવ્યા પછી મહારાજ ત્રાટક કરે અને નરનારાયણ દેવની અંદર ભગવાન શ્રીહરિ દેખાય. અને ક્યારેક નરનારાયણ દેવ દેખાય, ક્યારેક શ્રીહરિ દેખાય, ક્યારેક નરનારાયણ દેખાય. આવી રીતે ભગવાન શ્રીહરિએ 2-4 ઘડી સુધી ત્રાટક કરેલું છે. અને બધાએ જે ભક્તો દર્શન કરતા હતા એને વિશ્વાસ થઈ ગયો કે આ મૂર્તિ છે કંઈ નરનારાયણ દેવની મૂર્તિઓ છે નહીં, તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે. હા, એટલે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કે મૂર્તિઓની સામે જોતા એવા અમે દર્શન કર્યા છે. મહારાજ 100 પ્રદક્ષિણા ફરતા. લો, કેટલી? આપણે કેટલી કરીએ? કેટલી કરીએ? 5 કરવી હોય તો કરીએ, નો કરીએ એ પણ કરીએ. હા, એ છે બરોબર. હા, એટલે મહારાજે શું કીધું અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે અમે મહારાજને 100, કારણ કે ભગવાન શ્રીહરિએ ચરિત્રોમાં લખાણું કે શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, કે મહારાજ વડતાલનું મંદિર થયું ને પછી પ્રતિષ્ઠા કર્યા પછી મહારાજ ત્યાં 200 પ્રદક્ષિણા કરી હતી. કેટલી? હા, ડેઈલી મહારાજનું રૂટીન કેટલી કરે? હા, 200 પ્રદક્ષિણા કરે. અને પાછા એટલી પ્રદક્ષિણા ઝડપથી કરતા હતા ભગવાન કે કોઈ એમ નથી કે આપણે વાતો કરતા હોય ને, વાતો કરતા જઈએ એને પ્રદક્ષિણા થતી જાય ને સ્ટેપ ગણાતા જાય. શું થાય? હા, ઘણા એનું એવું નિયમ હોય, તો એક જણા નિયમ. તો હવે આપણે થોડુંક, મને તો એકવાર મને જેણે કીધું ને મને બિલીવ ના થયું. મેં કીધું આવું હોય. તેણે એક વીમો કઢાવેલો. વીમો કેનો? તો સ્ટેપ હાલે ને, જેટલા સ્ટેપ તેને વીમો કઢાવેલો. 10,000 સ્ટેપ હાલવાના, 10 થી 15,000 જેવું સ્ટેપ હતા. 15,000 સ્ટેપ ચાલે ને તો એને દરરોજના જો એના કરતો જાય તો એને વર્ષે એને કંઈક એમાઉન્ટ પ્રાપ્ત થાય આરોગ્ય નિમિત્તે. હું રાખ્યું છે એને આરોગ્ય નિમિત્તે, મેં ક્લેમ કરેલો એવો.
તો દરરોજ શું કરે 10,000 સ્ટેપ જેવા હાલે, પછી આ બગીચાની અંદર જતો હોય તો હારે એની કૂતરું હારે લાવે, તો પછી શું કર્યું, એને કૂતરાને ખલેચી બનાવી પહેરાવી દીધી બનાવીને, અને ખલેચીની અંદર મોબાઈલ નાખી દે, કૂતરું હાલ્યું જાય અને સ્ટેપ ગણાતા જાય, કૂતરું હાલ્યું જાય સ્ટેપ ઘણા થાય. વર્ષે આવે તો આને પાસે પૈસા પણ મળી જાય. બોલો, એટલે આવા પણ માણસો હોય હે. તો આપણે એવું કરીએ, અહીંયા પ્રદક્ષિણા કરે ને એને કરી દેવાનું ચાલો. શું કેવું? હા, ડેઈલી મંગળાની અંદર આવીને જે પ્રદક્ષિણા કરે ને, પ્રદક્ષિણા રાખ્યો, પ્રદક્ષિણા કરે એટલે એને આ વર્ષે એટલો બેનિફિટ મળે. અને આ બેનિફિટ ભગવાને આપી દીધો. મહારાજ કે પ્રદક્ષિણા કરતો હશે એને યાની કાની ચ પાપાની જન્માંતરે ચ કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. પ્રદક્ષિણા કરે એમ નહીં, એક પ્રદક્ષિણા અંદર એક પદ મેકે, એક સ્ટેપ મેકે, એને એટલે પુણ્ય થાય છે. કેટલું? તો યાની કાની ચ પાપાની, જે કંઈ પાપ કર્યા હોય, યાની કાની જે પાપાની, ગમે તેવા પાપ કર્યા હોય, તાની સર્વાણી નશ્યંતુ, તે બધા શું થઈ જાય? નાશ પામી જાય. ક્યારે? પ્રદક્ષિણાયામ પદે પદે. એક પ્રદક્ષિણા અંદર એક પદ મેકો, એક સ્ટેપ મેકો, ત્યાં શું થઈ જાય? પાપોનો નાશ થઈ જાય. તો વિચાર કરો, આપણે કેટલા પગ મેકતા હશું કે નહીં? તો આ મહિમાથી થાય તો થઈ જાય. શું થાય? નામો નિશાન ના રહે, પણ મહિમાઓ ઘટે કે આ જે કાંઈ છે એ વાત સાચી છે. પણ આપણે શું થાય? આ જીમની જેમ કીધું ને, એમ કૂતરા જેમ ક્યારેક બાંધ દેતા હશો આપણે, હે ને? હેડો હે મનજીભાઈ, હા, પણ એ કરીએ તો થાય, આડા ના આવે તો થઈ જાય. લો ને નિષ્કળાનંદ સ્વામી કે મહારાજને 100 પ્રદક્ષિણા કરતા હોય અમે દર્શન કર્યા છે. તો જે કંઈ મંદિરો છે ને બધી જગ્યાએ આપણે એવું છે. હવે કથા, હવે સમય ટૂંકો મળે એક તો, હવે એની અંદર વાત આવજે આપણે કેટલી 21 પંક્તિઓ જોઈએ. કેટલી? 50 પંક્તિ છે. કેટલી છે? 20 જ. આપણે 10 દાડા થયા 20 પંક્તિ જોઈએ. કેટલી? 20. હજી કેટલી બાકી છે? 30 પંક્તિ. હવે આમાં એક પંક્તિ એટલા બધા ચરિત્ર કર્યા છે, એટલા બધા ચરિત્ર કર્યા, આપણે એમ થાય નહીં. હવે હમણાં જ એક હું ગ્રંથ વાંચતો તો, મહારાજની લીલા, શ્રીજી મહારાજની લીલા, પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે. જે એમાં કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવ્યો ને, એ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો. ને સ્વામી મોસ્ટ ઓફલી ગઢપુરની અંદર જ રહેતા, કારણ કે મહારાજ કરતાં મોટા ઉંમર હતી, અને મહારાજ કરતાં આમ તો દીક્ષા પણ મહારાજે જ આપી. પણ એ પહેલાં રામાનંદ સ્વામી હતા, એ વખતના હતા દીક્ષિત પરમ ચૈતન્યાનંદ સ્વામી. અને સ્વામી વરિષ્ઠ હતા, મુક્તાનંદ સ્વામીના ગુરુભાઈ હતા, એટલે મહારાજના ગુરુભાઈ થાય. પણ શું હતો? સ્વામી ગ્રંથ લેખો આખો, એક શ્રીજી મહારાજની લીલા કરે. અને એ મોસ્ટ ઓફલી ગઢપુર રહેતા હતા, એને ગઢપુરના ચરિત્ર લેખા મોસ્ટ ઓફલી એમ. પણ ગઢપુરના ચરિત્ર લેખા એની અંદર એને શું કર્યું? જે જગ્યાએ લીલા કરી, બધી જગ્યાએની ટાંક કરી કે આ જગ્યાએ બેસીને મહારાજે આ જગ્યાએ આ લીલા કરી હતી. એમાં આ વસ્ત્રો પહેર્યા હતા, મહારાજનું મુખારવિંદ આ સાઈડનું હતું, મહારાજને હારે આ ભગત હતા. આ બધું એટલું જ લીલા કરી છે. હવે આપણે જોવા જઈએ તો આપણે એકાદી માણ યાદ હોય કે નહીં? એટલી બધી લીલા જોવા જઈએ તો, હજુ આપણે અમદાવાદ છે બરોબર, કાલુપુરની અંદર આપણે એક ખાલી શું જોઈએ? હા, મારા મંદિરના દર્શન કરીએ, આગળ એક છત્રી છે ત્યાં દર્શન કરીએ, પાછળ એક છત્રી છે ત્યાં દર્શન કરીએ, બાકી બધી પૂરું. તો બીજી જગ્યાએ આખા કાલુપુરની અંદર કેમ્પસની અંદર તમે જોવો તો ખબર પડે મહારાજે આ જગ્યાએ આવી લીલાઓ કરી હતી, આ જગ્યાએ આવી લીલાઓ કરી હતી, આપણને ખબર જ હોય નહીં. લો, રંગમોલ હોય એની શી લીલા હતી? હા, પાછળ હવેલી હતી ત્યાં શું લીલા હતી? મહારાજ અહીંયા બેઠા હતા ત્યાં હું લીલા હતી? મહારાજ ચોકમાં બેઠા ત્યાં કેવી લીલા કરી હતી? આ અમને ખબર હોય નહીં. પણ એ ત્યાં જઈને એના દર્શન કરી, ત્યાં વિચાર કરી કે મહારાજે આવી લીલા અહીંયા કરી હતી, તો જે આમ જાય ને એ દર્શન કરી સાર્થક થાય, તો દેહની અંદર મનની અંદર કેફ વર્તે કે ના આપણે દર્શન કર્યા. બધી જગ્યાએ અલગ અલગ લીલાઓ કરી હોય, પણ આપણે તો
હા હવે માં નરદેવ હું વસ્ત્રો પહેરાય એ પણ યાદ હોય ને. હાલો જલ્દી મંજીભાઈ એ વાટ જોવે છે. હા એટલે વાત એવી છે કે નિષ્કાળ સ્વામી અદ્ભુત લીલા ચિંતામણીના માધ્યમથી ઘણી બધી લીલાઓ કરી, પણ એમની અંદર આપણે થોડીક લીલાઓ હવે જોશું, કારણ કે કથાનો સમય તો પૂરો થઈ ગયો. હા પછી મહારાજ એક વસ્તુ એ કે પ્રસાદ જમતા પ્રસાદી બહુ પ્રીતે. શું કરે છે ભગવાન? પ્રસાદી જમતા હતા. કેવી રીતે પ્રસાદી? જો આમાં બે છે, મેં લીલાઓ જોતો હતો ને, વાંચતો હતો ને, એમાં તો બે લીલાઓ આવી કે ભગવાન જે મંદિર કરાવી, મંદિરની અંદર જે મૂર્તિઓ પધરાવી, એની અંદર ભગવાન રહીને બધાના થાળ જમતા હતા. એવી પણ મા નિષ્કાળ સ્વામી કે અમે દર્શન કર્યા છે. અને અમે બધાએ ભગવાનનો પ્રસાદી જમતા હોય તો એ તો છે જ તે. હા જેવણ ભગતનું મઠનો રોટલો જમી ગયા. એક ડોહીમાં હતા, એમણે રોટલો કર્યો તો કાંઈ બીજું કાંઈ હતું જ નહીં. એમણે મહારાજ પ્રસાદી નહીં કરી ગયા. વડતાલની અંદર હતા તો ત્યાં એક બહુ ગરીબ ભગત, એમને કોળી ભગત હતા, એમનું પણ મહારાજે રોટલો એમના ને ડોડીની ભાજી હતી એ મહારાજ જેમાં હતા. તો આવી રીતે ઘણી બધી પ્રસાદીની વસ્તુ મહારાજ જેમાં હતા. નિષ્કાળ સ્વામી કે અમે એના દર્શન કર્યા છે. હવે એવી ઘણી બધી લીલાઓ છે, પણ હવે આપણી પાસે સમય છે નહીં, કથાનો સમય પૂરો. તમે બધા સરસ મજાની જલેબીની વાળ જોવો છો કે નહીં? હા તમને બધાને કહી દો આજે નાસ્તામાં જલેબી છે. હા શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 હરે.